શું તમે વિસાવદર જવાના છો કે વિસાવદરની આસપાસમાં રહો છો અને તમારે વિસાવદરમાં જવું છે તો હવે પાસપોર્ટની જરૂર પડશે. તમારે પાસપોર્ટ કઢાવવો પડશે અને પાસપોર્ટ લઈને તમારે વિસાવદર જવું પડશે. કારણ કે હવે વિસાવદરના રોડ પેરિસને ટક્કર મારે એવા બનવાના છે. આ હું નથી કહેતો મિત્રો, આ એક નેતા કહી રહ્યા છે. પહેલા આ ભાષણ સાંભળી લો, એના પછી આપણે વાત કરીએ. ખાલી 800 દિવસ તમે મને આપો, 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દો, આ છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ, જેઓ કહી રહ્યા છે કે હું ચૂંટાઈને આવીશ તો પેરિસને ટક્કર મારે એવા રોડ બનાવીશ. સાથે સાથે એવું પણ બોલ્યા છે કે મને 800 દિવસ આપો. આની પહેલા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ અમે 100 દિવસ આપ્યા હતા. ભાઈએ દેશની પત્તર ઠોકી નાખી. તમે 800 દિવસ માંગી રહ્યા છો તો શું વિસાવદરનું નખોદ કાઢવું છે તમારે? એટલે કામ કરવું હોય તો મુદ્દાની વાતો કરો, શિક્ષણની વાતો કરો, બેરોજગારીની વાતો કરો, મોંઘવારીની વાતો કરો, કિસાનોની વાતો કરો. આ શું એમને એમ ગપ્પા મારવા નીકળી પડ્યા છો?